મને ગુજરાતી સાહિત્યમાં એક એક સુંદર કાવ્ય હતું જેની અંદરથી મને વાત કરવાનું મન થયું. કાવ્યનું શીર્ષક હતું હું માનવી થાઉં તો ઘણું. અદ્ભુત વાત કરી. કમ સે કમ હું દેવતા ન બનું, હું દેવદૂત ન બનું, હું મહાપુરુષ ન બનું, હું માણસ તરીકે જન્મ્યો, હું માણસ તો બનું. આ બહુ અઘરી વાત છે. હા, એન્જિનિયર, ડોક્ટર, પાયલોટ, વડાપ્રધાન, વૈજ્ઞાનિક જે બનવું હોય બની શકાય. માણસ બનવું બહુ મુશ્કેલ છે. ભગવાન ગઢવી લોક સાહિત્યકાર છે. એ કાયમ આવું કહે છે કે કોઈ આ સમાજમાં કૂતરાને એવું કહે છે કે તું કૂતરો થા, ગાયને એવું કહે છે તું ગાય થા, વાઘને એવું કહે છે તું વાઘ થા, વાંદરા તું વાંદરું થા. આવું કેવું પડે છે? નહીં, એ જ થાય છે. વાંદરું જન્મે વાંદરા તરીકે અને વાંદરા તરીકે જ જીવે. કૂતરાને કેવું ના પડે, એ કૂતરા તરીકે જ જીવે, ભસે ને મરે. એક માણસને જ કેવું પડે માણસ થા, માણસ થા. કેમ કે માણસ તરીકે જન્મ્યા પછી આપણે ભૂલી ગયા માણસ શું હોય છે. એટલે આ કવિએ કીધું કે આપણે માણસ થઈએ. તો તમને એક વાત કરું, બહુ સહેલું છે. હા, આમ અને આ આખો હિમાલય ઓગાળી નાખવા જેટલું અઘરું પણ છે. આપણી અંદર ઠાંસીને લોભ ને લાલચ પડી છે. ક્યાંથી વધુ આવે, ક્યાંથી વધુ આવે, આ પડી છે. આપણી અંદર આપણે છીએ એક, પણ 1000 રાવણનું અભિમાન જીવે છે. ઈગો અંદર જીવે છે, લોભ જીવે છે, લાલચ જીવે છે. હજી વધુ, અને મારાથી મોટું કોઈ છે જ નહીં. આ અભિમાન આપણી અંદર જીવે છે. આપણને મોહ છે. મારું મકાન, મારી ગાડી, મારું ફર્નિચર, મારી સંપત્તિ, મારી પત્ની, મારા બાળકો, આ મોહ છે. મારો ધર્મ, મારી ભાષા, આ મોહ છે. લગાવ. કેટલી બધી વસ્તુઓ જીવે છે આપણી ઉપર, જે બધી નીચતા છે. આ બધું લઈને જીવ્યા કરીએ. આપણે જ અસત્ય લઈને જીવ્યા કરીએ છીએ. બધું જ ખોટું. આપણી આંખ બધું ખોટું જુએ, કાન બધું ખોટું સાંભળે, જીભ જેમ ફાવે નપટની જેમ બોલ્યા કરે. અને આપણા વિચારો આ સૃષ્ટિમાં આપણું જીવતું જાગતું નરક છે, ફાવે એવું વિચાર્યા કરીએ આપણે. હવે આને કેવું પડે કે નહીં કે યાર માણસ એ કહેવાય જેની અંદર આ બધાનો કાબુ હોય. તારો આ કાબુ છે આમાંનો એક કોઈ. અને માટે કવિ કહે છે અરે આ બધા ઉપર કાબુ રાખ, આ બધું બદલ, આ બધું તારું છે, તું કરી શકે છે. હવે માનવી થા.